તમિલનાડુના કોઈમ્બતુરમાં ભારે વરસાદ થયો। પાણીની આવકને કારણે ડેમ છલકાયો। કોઈમ્બતુરનો બિલુર ડેમ છલોછલ ભરાયો। ડેમમાંથી પાણી છોડાતા આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। તો કોઈમ્બતુરનું બિલુર ડેમ કે જે છલોછલ ભરાયો છે અને પાણી છોડવામાં આવ્યું ત્યારે આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા। તમિલનાડુના કોઈમ્બતુરમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની આવક વધી અને ડેમ છલકાયો ત્યારે આસપાસના ગામોને પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે। તો જે રીતે ભારે વરસાદ દેશના અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે ત્યારે તમિલનાડુના કોઈમ્બતુરમાં પણ ભારે વરસાદને કારણે પાણીની આવક વધી અને ડેમ છલકાયો અને તેમાંથી પાણી છોડવામાં આવ્યું છે। બિલુર ડેમના આ દ્રશ્યો છે। ડેમ છલોછલ ભરાયો ત્યારે આસપાસના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો તમિલનાડુના કોઈમ્બતુરમાં પણ ભારે વરસાદને કારણે ડેમ છલોછલ ભરાયો છે। હજી ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને ડેમમાં પાણીની આવક જે રીતે વધી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ અત્યારે જે રીતે થઈ રહ્યો છે કોઈમ્બતુરનો બિલુર ડેમ પણ છલકાયો। બિલુર ડેમના દ્રશ્યો છે। ડેમ છલકાતા તેમાંથી પાણી છોડાયું।